મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નમો અમૃત મહાઆરોગ્ય શિબિરની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો। શિબિરમાં વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેકઅપ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હતી। લગભગ 20,000થી વધુ નાગરિકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો। આ અવસરે અમદાવાદ શહેર મેયર પ્રતિભાબેન જૈન, सांसद दिनेश मकवाणा, धारासभ्य अमूल भट्ट सहित नागरिकों मोटी संख्या में उपस्थित रहा हता। આજે દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે આરોગ્ય નમો અમૃત મહાઆરોગ્ય શિબિરનું આયોજન અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણિનગર વિધાનસભાના ખોખરા વોર્ડમાં કરવામાં આવ્યું। આશરે 20,000 પેશન્ટો જોવાનો ટાર્ગેટ છે। આ કાર્યક્રમની અંદર એમ્સના 10 ડૉક્ટરો દિલ્હીથી આવ્યા છે। બોમ્બેથી જુદી જુદી નામાંકિત હોસ્પિટલના ડૉક્ટરો જેવી કે ટાટા, લીલાવતી અને બ્રિસકેન્ડી હોસ્પિટલમાંથી પણ ડૉક્ટરો અહીંયા સેવા આપવા આવ્યા છે। હું અમદાવાદ પશ્ચિમ અને મણિનગર અમરાઈવાડી વિધાનસભાના આ મહાકેમ્પની અંદર તમામનું સ્વાગત કરું છું।